કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયાનો કૃષિ મંત્રીને પત્ર। ધોરાજીમાં પડેલી વરસાદને લઈને તેમણે પત્ર લખ્યો છે। ભારે વરસાદ બાદ લીલો દુષ્કાળ જાહેર કરવા તેમણે માંગ કરી। ધોરાજી ઉપલેટામાં 75 થી 90% નુકસાનીનો દાવો તેમણે કર્યો છે। તુવેર, કપાસ, એરંડા અને મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। અચાનક જ જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી તેના કારણે ધોરાજી અને ઉપલેટામાં લગભગ 75 થી 90% પાક ધોવાઈ ગયો હોવાનો અને નુકસાની થયાનો દાવો તેમણે કર્યો છે। જે વરસાદ પડ્યો તેને કારણે તુવેર, કપાસ, એરંડા અને મગફળી સહિતનો પાક જેમાં નુકસાન થયું છે તેને લઈને હવે આ સ્થિતિમાં લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ લલિત વસોયાએ કરી છે। ધોરાજીમાં વરસાદ પડ્યા બાદ જે ખેડૂતોની વ્યથા છે તેને વાચા આપતા તેમણે પત્ર લખ્યો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, લલિત વસોયાએ જે પત્ર લખ્યો હતો ખાસ એ છે કે 75 થી 90% નુકસાનીનો દાવો તેમણે ધોરાજી ઉપલેટામાં કર્યો છે અને લીલા દુષ્કાળ જાહેર કરવાની પણ વાત કરી છે। શું વધુ વિગતો? ચોક્કસપણે અમિતા, જે રીતના સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જે વરસાદ પડતો હોય એના કરતા અનેક ગણો વરસાદ છે તે પડી ચૂક્યો છે અને તેના જ કારણે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે લલિત વસોયા, તેઓએ કૃષિ મંત્રી છે રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે। તેમાં ધોરાજી અને ઉપલેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 75 થી 90% વરસાદ છે તે આ વિસ્તારમાં વરસ્યો છે અને તેના જ કારણે અનેક એવા પાકો છે કે જે લીલો દુષ્કાળ પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે અનેક ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે। તેના લઈને તેમણે માંગ કરી છે મગફળી, કપાસ અને જે અમુક જે મરચી છે આ વિસ્તારની અંદર જે ઉગતી હોય છે તે અત્યારે સતત નિષ્ફળ ગઈ છે, કારણ કે જે રીતના વરસાદ વરસ્યો છે ને પાક ફેલ ગયો છે તેના માટે થઈને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ છે તે કરવામાં આવી છે અને આ પત્ર છે તે રાઘવજી પટેલને લખવામાં આવ્યું છે અને આગામી સમયમાં સરકાર કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું રહેશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે અત્યારે કોંગ્રેસના પૂર્વ એમએલએ છે લલિત વસોયા, તેમણે ખેડૂતોની આ જે સ્થિતિ છે તેનો ચિતાર પોતાના પત્રમાં વર્ણવ્યો છે અને સાથે વ્યથા વ્યક્ત કરી છે કે ખેડૂતો આખરે જશે તો ક્યાં જશે। તુવેર, કપાસ, એરંડા, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। લગભગ 75 થી 90% નુકસાનીનો જે દાવો કરવામાં આવ્યો છે। અમારી સાથે ખુદ લલિત વસોયા જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। લલિતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। આપે જે પત્ર લખ્યો છે કૃષિ મંત્રીને અને ખેડૂતોને થયેલી નુકસાનીની પણ વાત કરી છે, આપના પત્રમાં જે રજૂઆત છે તેને લઈને શું માંગ કરાશે? ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ જે અતિવૃષ્ટિ થઈ છે, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ખેતરો ધોવાણા છે, ઊભા પાક બળી ગયા છે અને પવન સાથે વરસાદ હતો એટલે એ બધા મોલ ઢળી ગયા છે, એટલે સંપૂર્ણપણે નુકસાની છે। આની પહેલાના વરસાદની અંદર પણ આવી જ નુકસાની આ વિસ્તારના ખેડૂતોને હતી અને ત્યારે ખુદ કૃષિ મંત્રી ઉપલેટા અને ધોરાજી વિસ્તારની મુલાકાતે પણ આવ્યા હતા, ખેડૂતોને સાથે સંપર્ક કર્યો હતો, ખેતરો પણ જોયા હતા અને આ વખતે તો પરિસ્થિતિ એવી હતી કે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદરથી ભાદર, વેણુ, મોજ જેવી મોટી નદીઓ પસાર થાય છે। તમામ ડેમો ભાદર 1 હોય, ભાદર 2 હોય, ફોફર ડેમ હોય, મોજ હોય, વેણુ હોય, આ બધા ડેમો 8-8, 10-10 ફૂટથી ઓવરફ્લો થતા હતા એટલે તમામ પાણી ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાંથી પસાર થયું અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એના ખેતરોની અંદર 3-3, 4-4 દિવસ પાણી ભરાયેલા રહ્યા। ખેતીની જે ખેતરે જે લોકો રહેતા હતા એના રેસ્ક્યુ ઓપરેશન કરવા પડ્યા। એમને એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોએ આવીને બહાર કાઢ્યા। આ બધું રેકર્ડ ઉપરની વાત છે અને છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં નથી આવતી અને મેં તો ત્યાં સુધી કીધું છે કે જે ભૂતકાળની અંદર નુકસાન હતું, કૃષિ મંત્રી આવી ગયા, 40 ગામોને નુકસાની હતી, એ ગામોની અંદર સર્વે પૂરો। જી લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ખેડૂતોની જે વ્યથા છે પોતાના પત્ર દ્વારા તેમણે વ્યક્ત કરી છે, સાથે તેમણે આરોપ પણ લગાવ્યો છે કે સરકાર આ અંગે નજરઅંદાજી કરી રહી છે, અવગણી રહી છે ખેડૂતોની વ્યથાને, કારણ કે અત્યારે જ નહીં અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હતો ખુદ કૃષિ મંત્રી ઉપલેટા અને ધોરાજીમાં આવી ચૂક્યા છે, નિરીક્ષણ કરી ચૂક્યા છે।